બેસાડીશું, પરંતુ કંઈક પરિણામ અલગ જોવા મળ્યા છે. સુરતની વાત નથી, આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો ડંકો વાગે છે. કેમ કે ભારતીય જનતા પાર્ટીમાં એમના નેતૃત્વમાં ગુજરાતના મતદાતાઓને વિશ્વાસ છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં અને શ્રી અમિતભાઈ શાહ સાહેબમાં જે એમણે કરેલા કામોને કારણે એક વિશ્વાસ ઊભો થયો છે અને એના કારણે ગુજરાત અને દેશને વિકાસમાં લઈ જવું હોય તો એમના હાથ મજબૂત કરવા પડે. એટલા જ માટે ગુજરાતનું નેતૃત્વ મુખ્યમંત્રીશ્રી, ગૃહમંત્રીશ્રી, પ્રદેશ અધ્યક્ષશ્રી આ બધાની સાથે રહીને કાર્યકર્તાઓએ જે રીતે મતદાતાઓનો સંપર્ક જાળવી રાખ્યો અને વિશ્વાસ પણ એમણે જાળવી રાખ્યો કે ઉમેદવાર કદાચ પહોંચે કે ના પહોંચે, પણ તમને જ્યારે કામ પડશે ત્યારે હું તમારી સાથે હોઈશ. એ જે ગુજરાતના કાર્યકર્તાઓએ જે વિશ્વાસ સંપાદન કર્યો છે મતદાતાનો, એ ખૂબ મોટી વાત છે. અને એના કારણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા આ તમામ ઇલેક્શનો જીતવું, જબરજસ્ત બહુમતી સાથે જીતવું એ શક્ય બની છે. સર, ભાજપનો એક સંકલ્પ હતો કોંગ્રેસ મુક્ત અને આપ મુક્તની દિશામાં પણ પ્રયત્ન ચાલુ હતા, પરંતુ ક્યાંક આ ચૂંટણીની અંદર કોંગ્રેસને 1 સીટ મળી છે, આપને 4. સુરત મહાનગરપાલિકામાં ગયા વર્ષે જ કોંગ્રેસ મુક્ત સુરત મહાનગરપાલિકા થઈ હતી. આ વખતે એમને એક વોર્ડમાં 1 સીટ પ્રાપ્ત થઈ છે અને ક્યાંક અમારી ચૂક થઈ હશે એના કારણે આ થઈ શક્યું. બીજું, આ પાર્ટીને પણ 27માંથી 23 સીટે હારી ગયા છે, 4 સીટ બચી છે. જેમને મેયર બનાવવા માંગતા હતા એમણે જાહેર કર્યું હતું એ પોતે પણ હારી ગયા છે. એમનું જે નેતૃત્વ હતું, નેતા હતા પાયલબેન, એ પણ હારી ગયા છે. સુરત અને ગુજરાતના મતદાતા ભાઈ બહેનો મેરિટ ઉપર વોટિંગ કરતા હોય છે, સમજદારીપૂર્વક વોટિંગ કરતા હોય છે અને મતદાતા એ કદાચ ગયા વખતે ભૂલાઈ ગયો હશે પણ એણે પોતાની ભૂલો આ વખતે સુધારી લીધી છે અને એટલા જ માટે આપને આખા ગુજરાતમાંથી અને સુરતમાંથી જ આકારો મળે છે. સર, આપે એક ચેલેન્જ ફેંકી હતી કે 27 સીટો પણ આપ જીતી બતાવો, એટલે ક્યાંક આ પાર્ટી છે તે નિષ્ફળ ગઈ છે આપની પડકારને ઝીલવામાં. એમની તાકાત જ નથી કે ફરીથી સુરતમાં કોર્પોરેશનમાં 27 સીટ જીતી શકે. અને એટલા જ માટે મેં એમને કહ્યું હતું, પણ કોઈએ એમ કહ્યું કે તમે 27 સ્કૂલ બનાવો, તમે ફલાણું કરો. એમણે જે નેતા ત્યાંથી દિલ્હીથી આવ્યા હતા એમણે પણ સ્કૂલની વાત કરી. જે ગુજરાતના એમના નિવેદનીય નેતા છે એમણે પણ સ્કૂલની વાત કરી. પણ એમણે જે ચેલેન્જ ઉપાડી જોઈતી હતી કે હા અમે આ ચેલેન્જ સ્વીકારીએ છીએ, તો આપણે માનતે કે ખરેખર આ મર્દ માણસો છે. પરંતુ એમને જમીન નીચેની ધરતી સરકી ગઈ છે એ વાત એ સમજતા હતા અને એટલા જ માટે એમણે આ ચેલેન્જને સ્વીકારવાનો કે એનો કોઈ પ્રત્યુત્તર આપવાનો પ્રયત્ન કર્યો નથી અને પરિણામ આજે આપની સામે છે. ધન્યવાદ. બિલકુલ, આ હતા કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી શ્રી પાટીલ, જેમણે જણાવ્યું કે તેઓને શરૂઆતના ધોરણેથી જ ખ્યાલ આવી ગયો હતો કે પગ નીચેથી જમીન સરકી રહી છે અને તેના કારણે જે સી પાટીલે ફેંકેલી ખુલ્લી પડકાર તે ઝીલી શકી નથી અને પરિણામે માત્ર 4 બેઠકો હાંસલ કરવામાં આમ આદમી પાર્ટી સફળ રહી છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. તો મતદારોનો હજુ પણ વિશ્વાસ